યુનિટી ખાતે પ્રવાસીઓની મોટી સંખ્યામાં ભીડ ઉમટી છે। ટેન્ટ સિટીમાં ભારે ભીડ જોવા મળી રહી છે। કેવડિયા કુદરતી સૌંદર્યથી ભરપૂર હોવાથી પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। હોટેલ્સ, ટેન્ટ સિટી, રેસ્ટોરન્ટ સંચાલકો અને સ્થાનિકોને પણ સારી એવી રોજગારી મળી રહી છે, આવક થઈ રહી છે। દિવાળી વેકેશનમાં સરદાર વલ્લભભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા અને મેઇન અહીંયાનું જે ગ્રીનરી જે ત્યાં બોમ્બે તો જોવા મળતી જ નથી। શહેર કરતાં ઓફકોર્સ આ વિસ્તાર તો સારો જ છે અને જે ફરવાની બધી પ્લેસ છે, જંગલ સફારી જોઈ, રિવર રાફ્ટિંગ જોયું અને બીજી પણ જે સાઇટ સિનરી છે, નર્મદા ડેમ, એ બધું જોયું અને આગળની જનરેશન જે લોકોને ખબર પણ નથી કે અહીંયા આ વસ્તુ બનાવી છે, તો એની માટે આ ઘણું સારું છે એક્સપિરિયન્સ। इतना फुटफॉल बड़ा है कि अभी जैसे सबसे बढ़िया गेस्ट भरे हुए हैं और उसके बाद नेक्स्ट जो इवेंट शुरू होने वाला है उसमें सारे भारत से जो वासना अकेडमी के IAS IPS जो है वो हमारे पास 7 दिन के लिए रुक रहे हैं और 31 को PM साहब मोदी साहब आ रहे हैं, जिसके लिए इस इवेंट को और चार चांद लगाएंगे। केवड़िया आज की डेट में केवड़िया एक बेस्ट टूरिस्ट प्लेस है, जिसके अंदर इतनी अच्छे प्रोजेक्ट जो है सेंट्रल गवर्नमेंट ने लाए हैं। पूरे जोर के साथ इस केवड़िया की फुटफॉल को बढ़ाने के अंदर टू नर्मदा हमेशा खड़ा रहेगा और हमेशा हम इसके लिए दी जान रात चौगुनी के लिए तरक्की के लिए हम कामना और अपनी मेहनत करते रहेंगे।